અમદાવાદના પોસ્ટ વિસ્તારમાં આવે દીપડાની દહેશતે રહીશોની ઊંઘ હરામ કરી છે। શેલા અને ગુમાવા દેખા દીધા બાદ હવે ત્યાંથી સીધો 26 કિલોમીટર દૂર ચાંદખેડા જુંડાલ વિસ્તારમાં દીપડો રખડતો હોવાના દાવાની સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ। દિવસ રાત ધમધમાતા મહાનગરમાં આખરે કેટલા દીપડાઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે તે સૌથી સવાલ મોટો છે અને લોકોને સતાવી પણ રહ્યું છે। ત્યારે અમદાવાદના રસ્તા પર ક્યાં ક્યાં દીપડો ફરી રહ્યો છે, શું થઈ રહ્યું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। અમદાવાદમાં દીપડાની દહેશત। બોપલ શેલા બાદ હવે ચાંદખેડામાં દીપડો દેખાયો। અમદાવાદમાં કેટલા છે દીપડા? અમદાવાદ જેવા ધમધમતા અને ગીચ મહાનગરમાં હવે દીપડો મુક્તપણે વિહાર કરી રહ્યો છે અને સાબરમતીના કાંઠે વસેલું આખું શહેર ભય અને ફફડાટના છાયામાં જીવવા મજબૂર બન્યું છે। પહેલા શેલા અને ગુમા જેવા પોસ્ટ વિસ્તારમાં દીપડાએ દેખા દીધી। શરણદીપ સોસાયટીના બંગલાની દિવાલ ખોલીને જે દીપડો અંદર ઘૂસ્યું ત્યારે સ્થાનિકોના કાળજા કંપાઈ ગયા હતા। હજુ તો ગુમા, શેલા અને બોપલના લોકો આ દહેશતમાંથી બહાર આવ્યા પણ નહોતા। ત્યાં જ 20મી જુલાઈની રાત્રે ત્યાંથી સીધો 26 કિલોમીટર દૂર જુંડાલ અને ચાંદખેડા વિસ્તારમાં દીપડો દેખાયો હોવાના દાવા સામે આવ્યા। માધવ હોમ સામે દીપડો ફરતો હોવાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ હવે ઉત્તર અમદાવાદના રહીશોની પણ ઊંઘ હરામ થઈ। ગત રાત્રે હું અહીંયા વોશરૂમ કરવા માટે ઉઠ્યો હતો, જે દરમિયાન મેં કોમન પ્લોટની અંદર દીપડાની હયાતી જોઈ। જે મેં અવાજ કરતા પાઇપ કે ગમે તે મેં ખખડાવ્યું હતું, એને ડરીને બારે સામેની સાઈડ ખુલ્લા ખેતરની અંદર નીકળી ગયો છે। મિત્ર વર્તુળમાંથી માહિતી મળી કે અહીંયા દીપડો આવી ગયેલો છે, તમે લોકો સચેત રહેજો। તો સવારના મોર્નિંગ વોક કરવા નીકળવાનું પણ મેં અવોઇડ કર્યું અને અહીંયા ઘરની અંદર જ બેસવાનું નક્કી કરીને ઘરમાં રહું। ડરનો માહોલ અવશ્ય છે, દરવાજા બંધ કરીને અંદર જ રહ્યા અને બહાર નીકળવાનું થોડું બંધ કર્યું। 19 જુલાઈ રાતથી દેખાયેલો દીપડો હવે શહેરમાં મન ફાવે તેમ ફરી રહ્યો છે। આ દીપડાના આંટાફેરા શેલાથી ગુમાથી બોપલ વિસ્તાર અને બોપલથી છેક ચાંદખેડા સુધી દીપડો ફરતો હોવાની પણ દહેશત ફેલાઈ છે। દિવસે ને દિવસે અમદાવાદની